આજના વિડીયોની અંદર તમને ઉત્તરાયણનો જોરદાર વિડીયો એડિટિંગ કરતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. मिर्ची 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 नजर फिरनी हरकत फिल्मी गली फिल्मी મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે અને એ ટાઈપના વિડીયો અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર, અલાઇટ મોશન એપ્લિકેશનને. પછી ઓપન કરશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે સૌથી પહેલાં ઉપર સાઇન ઇન કરી લેવાનું છે. ઉપર ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી પછી પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. અહીંયા તમને નીચે જોવા મળશે પ્રોજેક્ટ, બરાબર. એમાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે આ પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનો છે, બરાબર. આ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. પ્રોજેક્ટ તમારે ત્યાંથી ડાઉનલોડ કરી દેવાનું છે. પ્રોજેક્ટ તમને ત્યાં મળી જશે, બરાબર. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ. પ્રોજેક્ટ કઈ રીતે એડ કરવાનો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે. એની વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. ત્યાં જઈને તમારે વિડીયો જોઈ લેવાનું છે. એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી તમને આની XML ફાઇલ પણ આપી દઈશ. તો પ્રોજેક્ટ એડ ના થાય તો તમારે XML ફાઇલ ડાઉનલોડ કરી દેવાની છે, બરાબર. XML ફાઇલ તમે અહીંયા ઉપર આના ઉપર ક્લિક કરીને અહીંયાથી અપલોડ કરી શકો છો, બરાબર. એટલે તમારી એક પ્રોજેક્ટ છે મિત્રો અહીંયા આ રીતે એડ અહીંયા થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફૂલ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા આ રીતે ઘણા બધા લેયર જોવા મળશે. આની અંદર તમારે ટેક્સ ને બીજું બધું અહીંયા મૂકેલું છે. પણ તમને આની અંદર જે ફોટો જે લેયર એ બધા કઈ રીતે એડ કરવાના એ તમને શીખવાડીશ, બરોબર. તો તમે જોઈ શકો છો આ ગ્રુપની અંદર તમારે જે ઉપર તમે જોઈ શકો છો તમને ફોટા જે સ્ક્રોલ થાય છે, ઉપર જે સ્ક્રોલ થાય છે એની અંદર તમારે કંઈ બી ચેન્જીસ કરવું હોય તો નીચે તમને અહીંયા બે ગ્રુપ જોવા મળતા હશે, બરોબર. તમે જોઈ શકો છો આ બે ગ્રુપ દેખાય, બરાબર. બંને ગ્રુપની અંદર જઈને તમે આની અંદર ચેન્જીસ કરી શકો છો. તમને બતાવી દઉં અહીંયા, બરોબર. તો ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જશો તો તમને અહીંયા બધા લેયર જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો જે જગ્યાએ તમારે જે ફોટો બદલવો હોય એ તમે આની અંદર જઈને બદલી શકો છો, બરાબર. તો તમારે એ રીતે ફોટો બદલી દેવાનો છે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમે જોઈ શકો તમારું એ લેયર અહીંયા આ રીતે ગ્રુપ લાંબુ થઈ જાય છે, બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે તમને અહીંયા બતાવી દઉં. તમારે શું કરવાનું છે, અહીંયા તમારે પેલું જે ગ્રુપ હતું એની લાસ્ટમાં આવી ઉપરવાળા ગ્રુપ ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે કટ લગાવી દેવાનું છે. એટલે તમારે અહીંયા કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. પછી શું કરવાનું છે, તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે અહીંયા શું કરવાનું છે, ફોટો એક પાર્ટિકલ વિડીયો અહીંયા એડ કરવાનો છે, બરાબર. તો તમને અહીંયા વિડીયો બતાવી દો, બરાબર. અહીંયા તમારે વિડીયો જે ગાડીવાળો વિડીયો છે મિત્રો, બરાબર, એ વિડીયો તમારે અહીંયા એડ કરવાનો છે. એ પણ તમને બતાવી દઉં છું, બરાબર. તો એ ગાડીવાળો વિડીયો તમારે અહીંયા એડ કરી દેવાનો છે. તો મિત્રો આ રીતે તમારે ગાડીવાળો વિડીયો અહીંયા લઈ લેવાનો છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે વિડીયોને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે. પછી વિડીયોને તમારે કેટલે સુધી રાખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આ બીટમાર્ક દેખાય, બરાબર. આટલે સુધી તમારે અહીંયા રાખવાનું છે. અહીંયાથી કટ કરી દેવાનું છે. પછી વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જવાનું છે તમારે અહીંયાથી અને અહીંયા લુમિનસ કરી દેવાનું છે. પછી ઓપોઝિટ તમારે અહીંથી વિડીયોની ઓછી કરી દેવાની છે તમારા વિડીયોના હિસાબથી, બરાબર. અહીંયા તમે ચેક કરી લેવાનું છે. એટલે આ રીતે તમને બેકગ્રાઉન્ડની અંદર વિડીયો જોવા મળી જશે, બરાબર. આ રીતે આગળ સેટ થઈ ગયું. આની અંદર તમારે અહીંયા ઓવરલે ઇફેક્ટ મૂકવી હોય તો બી તમે મૂકી શકો છો. આ રીતે ઓવરલે વિડીયો આને તમારે ઓવરલે વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમારે અહીંયા સેટ થઈ જશે, બરાબર. અહીંયા તમારે શું કરવાનું છે, એક ક્લિપ એડ કરવાની છે, બરાબર. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી તમારે જે ડેટાવાળી ક્લિપ છે, બરાબર, એ એડ કરવાની છે. એ પણ તમને બધું મટીરિયલ મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાં જઈને તમારે એડ કરી લેવાનું છે, બરાબર. આ રીતે પછી વધારાની ક્લિપને તમારે અહીંયાથી આ રીતે થોડી કટ કરી દેવાની છે, બરાબર. આ રીતે ક્લિપ તમારી અહીંયા એડ કમ્પ્લીટ અહીંયા થઈ જશે, બરાબર. જોઈ શકો છો તમે આ રીતે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આગળ અહીંયા ફોટો આવશે, બરાબર. તો તમારે આટલે આવી જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો આપણે અહીંયા કોઈ બી એક ફોટો લઈ લઈએ છીએ, બરાબર. અને ફોટા પર તમને એ રીતે એડ કરતા શીખવાડો, બરાબર. તો તમારે પતંગવાળો ફોટો લેવાનો છે, બરાબર. તો આપણે અત્યારે આ ફોટો લઈ લઈએ છીએ, બરાબર. આપણે જે વિડીયોની અંદર યુઝ કર્યો છે એ ફોટો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો તમારે એ ફોટો પછી લઈ લેવાનો છે
અને ફોટાની લંબાઈ તમારે વિડીયોની જે આપણી લંબાઈ છે એની પ્રમાણે લાંબી કરી દેવાની છે અને એ નીચે લાઈને તમારે આ રીતે મૂકી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ જશે. આપણો ઓવરલે વિડીયો લાંબો છે તો એને આપણે અહીંથી આ રીતે કટ મારી દેવાનું છે. બરાબર, આ રીતે સેટ થઈ ગયો. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે ફરીથી આપણે જ્યાં ફોટો મૂક્યો ત્યાં તમારે આવી જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો. બરાબર, તો એક આ બીજું લાઇટવાળું વિડીયો છે. બરાબર, એને તમારે એડ કરવાનું છે. પછી બ્લાઇન્ડિંગ એના ઓપ્શનમાં જઈ લાઇટના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. બરાબર, આ રીતે. એટલે એમાં પણ તમને આ રીતે લાઇટવાળી ઇફેક્ટવાળું વિડીયો તમને અહીંયા મળી જશે. એને પણ તમારે અહીંયાથી લાવીને આટલે સુધી પછી કટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો ટેક્સમાં તો ઇફેક્ટ અહીંયા નાખેલી જ છે. ઇમોજીના ફોન્ટ અને ટેક્સ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, તો ત્યાં જઈને તમારે અહીંયા ડાઉનલોડ કરી લેવાનું છે. મટીરિયલ બધું ત્યાં તમને મળી જશે. ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન પણ થઈ જજો. બરાબર, તો તમે જોઈ શકો છો પછી તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જાય છે. બરાબર, વિડીયો બની જાય, વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રસ સમજાઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. બરાબર, તો વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.